તો બનાસકાંઠાના અગ્નિકાંડ બાદ હવે ગાંધીનગર મનપા જાગ્યું છે અને પાટનગરમાં કુલ 213 જોખમી હોવાનું સામે આવ્યું છે। 27 એકમો તો અતિ જોખમી હોવાનું સામે આવ્યું। જોખમી એકમોને નોટિસ આપવામાં આવી। આગામી દિવસોમાં સીલ મારવાની કાર્યવાહી પણ કરાશે। જરૂર પડશે તો ડિમોલેશનની પણ કાર્યવાહી કરવામાં આવશે। આપણે જાણીએ છીએ કે આગ લાગવાની દુઃખદ ઘટના અત્યારે બની રહી છે તે રાજ્ય સરકારની ઘટનાઓ ફરી ના બને એ માટે ગાઈડલાઈન જારી કરી છે અને આ ગાઈડલાઈનને અનુસરીને ઘણી બધી મહાનગરપાલિકાઓમાં અત્યારે આ ફરી ઘટના ન બને એવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને આ માટે અમે સર્વે કરાવ્યો। એમાં 213 જગ્યાએ અમે નોટિસ આપી છે અને એમાંથી જે 27 જગ્યાએ અમને વધારે ગંભીર દેખાયું ત્યાં અમે સૂચના કરી છે કે જો આ જગ્યા ખાલી નહીં કરવામાં આવે તો અમે એને સીલ પણ કરીશું અને એનાથી પણ વધારે અમે ડિમોલેશન કરવાની પણ સૂચના આપી દીધી છે। આ માટે અમે બિલકુલ બેદરકાર નહીં રહીએ અને કડકમાં કડક પગલાં લેવાની પૂર્વ તૈયારી છે। તો આ સાથે બુલેટિન